દારૂ અને ડ્રગ્સ સામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શરૂ કરેલી લડતને માયાવદરમાં પણ સમર્થન મળ્યું છે. અનુજાતિ સમાજના અગ્રણીઓએ મેવાણીના ટેકામાં જણાવ્યું કે તંત્ર અને પોલીસની મીઠી નજર તળે ચાલતા દારૂ અને જુગારમાં તેમજ ડ્રગ્સના હાડડા અને એક ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલી રહી છે તે બંધ થવી જોઈએ તેવી માંગણી અમે પણ કરીશું. રજૂઆત પહેલા અનુસૂચિત જાતિના લોકોએ બાઇક રેલી કાઢી લોકોનું ધ્યાન દોર્યું હતું અને રેલી સ્વરૂપે નાયબ મામલતદાર કચેરીએ ધસી ગયા હતા. તેમજ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ થાય તેવી માંગણી કરી છે. સાથોસાથ આ રજૂઆત મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પહોંચાડવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે. તેમજ માંગણી કરી હતી કે શહેરમાં જાહેરમાં ધમધમતી દારૂની બંધી પોલીસ બંધ કરાવે, નહીંતર જનતા રેડ કરવામાં આવશે તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા. રિપોર્ટર નયનભાઈ રાવરાણી. મારું નામ સંજીવભાઈ પરમાર, એડવોકેટ. ગુજરાતમાં જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવેલો છે, દારૂ, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તેના સમર્થનમાં આજે અનુજાતિના આગેવાનો માયાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી માનનીય શ્રી રાજ્યપાલને આવેદન પત્ર આપીને પાઠવીએ છીએ કે સંપૂર્ણપણે અમલવારી કાયદાની થાય અને કાયદામાં સુધારો વધારો લાવીને સંપૂર્ણપણે અમલવારી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ખુલ્લા ઉતરેલા છીએ અને જિગ્નેશ મેવાણીને અમારું પૂરું સમર્થન છે. જય હિન્દ, જય ભારત, જય ભીમ.